આ ગુજરાત છે સત્તાવાર રીતે જ્યાં દાયકાઓથી કાગળ પર દારૂબંધી છે, પણ આ તમે શરૂઆતમાં જે દ્રશ્યો જોયા એ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના મોઢા પર તમાચો છે। પાટણના સરવા ગામમાં જ્યારે પોલીસ ઊંઘતી રહી ત્યારે જનતાએ પોતે કાયદો હાથમાં લેવો પડ્યો। 4 ગામના લોકોએ દારૂ સહિત 8,000 લીટરના દારૂના જથ્થા પર જનતા રેડ કરી અને એટલું જ નહીં, કેરબા ઊંધા વાળીને દારૂનો નાશ પણ કર્યો। શું છે આખી ઘટના, એના વિશે વિગતે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। પાટણ તાલુકાના સરવા ગામના દ્રશ્યો છે, જ્યાં ગેરકાયદે દેશી દારૂની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જેના સામે આક્રોશમાં આવીને ગ્રામજનોએ જનતા રેડ પાડી। સરવા ગામ સહિત આસપાસના 4 ગામના લોકો ભેગા થયા અને અંદાજે 7,000 થી 8,000 લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાની ભઠ્ઠીઓનો સ્થળ પર નાશ કર્યો। આ જે જનતા રેડની કાર્યવાહી થઈ છે, એ કાર્યવાહીમાં અંદાજે 4 થી 5 લાખનો મુદ્દામાલ છે એને નષ્ટ કરવામાં આવ્યો। પાટણ પંથકમાં અસામાજિક તત્વો અને દેશી દારૂના દૂષણને નાબૂદ કરવાના હેતુથી સરવા, નોરતા, આંબલિયાસણ અને હમીદપુરના લોકો જાગૃત થયા, મોટી સંખ્યામાં ભેગા થયા અને આ તમામ ગામના લોકોએ સાથે મળીને દેશી દારૂના અડ્ડા પર અચાનક દરોડા પાડ્યા। આ 4 ગામના લોકોની સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદે રીતે ચાલતી દારૂની જે ભઠ્ઠીઓ છે એ અને એમાં મોટા પ્રમાણમાં સંગ્રહ કરાયેલો દેશી દારૂનો જથ્થો છે એ મળ્યો। વિચારો, આ ગુજરાત છે જ્યાં કાગળ પર તો વર્ષોથી દારૂબંધી છે, પણ દ્રશ્યો જ હંમેશા ખોટા સામે આવે। મને સવાલ એ થાય છે કે ગામના લોકોને ખબર પડે છે કે અહીંયા દેશી દારૂ છે, અહીંયા ફેક્ટરીમાં બને છે, અડ્ડો છે અહીંયા, તો પ્રશાસનને કેમ ખબર નહીં હોય, પોલીસને કેમ ખબર નહીં હોય? કેમ કે આ જે ધંધો ચાલે છે તો ગામની વચ્ચોવચ્ચ ચાલે છે। જે કામ પોલીસનું હતું એ કામ સામાન્ય જનતાએ કેમ કરવું પડ્યું? શું સ્થાનિક પોલીસની નાક નીચે આટલી મોટી ભઠ્ઠીઓ ચાલતી હતી અને એમને ખબર નહોતી? કે પછી હપ્તાખોરી અને સાઠગાંઠમાં મસ્ત પોલીસ અને પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું હતું? આ દ્રશ્યો માત્ર ગુજરાતના નથી, આ દ્રશ્યો ગુજરાતની કથળેલી દારૂબંધીની સિસ્ટમના છે। જોઈ લો એ દ્રશ્યો પહેલા। માત્ર કાગળ પર દારૂબંધીના બણગા ફૂંકવાથી ગુજરાત વ્યસન મુક્ત નહીં બને। પાટણના સરવા ગામની જનતાએ જે હિંમત દેખાડી છે એ કદાચ સિસ્ટમને જગાડવા માટે કાફી છે। હવે જોવાનું એ રહેશે કે આ જનતા રેડ પછી પોલીસ ખરેખર શું જાગે છે કે પછી બધું સમૂહ સૂત્રુંને સરખું થઈ જાય છે। તમારો અભિપ્રાય શું કહી રહ્યો છે કમેન્ટમાં લખજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।